સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના રામપુર ગામમાં પાણી પ્રદૂષણની ગંભીર સમસ્યા સામે આવી છે. ગામ લોકો લાલ રંગનું પાણી પીવા અને ખેતી માટે વાપરવા મજબૂર બન્યા છે, જેના કારણે આરોગ્ય અંગે ચિંતા વધી રહી છે. સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ ગામની આસપાસ આવેલી જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત કેટલીક કંપનીઓ દ્વારા કેમિકલયુક્ત પાણી જમીનમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ગામના અંદાજે 18 જેટલા બોરવેલમાંથી લાલ રંગનું પાણી બહાર આવી રહ્યું છે. ગામ લોકોએ અનેકવાર રજૂઆત કર્યા બાદ આજે જીપીસીબીના અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ ટીમ પહોંચે તે પહેલા જ કેટલીક કંપનીઓના માલિકોએ ગેટ બંધ કરી સ્થળ છોડ્યું હોવાની ચર્ચા પણ સામે આવી છે. હાલ ગામ લોકોમાં ભયનો માહોલ છે કે આ કેમિકલયુક્ત પાણીના કારણે આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. હવે સૌની નજર જીપીસીબી પર છે કે તેઓ જવાબદાર ફેક્ટરીઓ સામે શું કડક પગલાં લે છે અને ગામ લોકોને સ્વચ્છ પાણી કેવી રીતે ઉપલબ્ધ કરાવે છે. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા.